નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે। તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં હશો વિદ્યાર્થી મિત્રો, તમે 80 માંથી 80 માર્ક્સ લાવી શકશો। તમારા માટે મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્ન પૂછાશે, સ્વાધ્યાયના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઉદાહરણના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, દરેક વિભાગના દરેક ચેપ્ટરના મેં તમારી સાથે 5 થી 6 પ્રશ્નો શેર કર્યા છે। એટલા તમે કરજો, એનામાંથી જ પૂછાશે। આજે આપણે વિભાગ સી નું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એનો બીજો ભાગ જોવાના છીએ। જે પહેલો ભાગ હતો એમાં વિદ્યાર્થી મિત્રો મેં તમારી સાથે 5 પ્રશ્ન શેર કર્યા હતા। એક વખત તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, સમજવા હોય તો પહેલો ભાગ તમે જોઈ લેજો। અહીંયા કયા પ્રશ્ન પૂછાશે? પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો, તમને અમુક ઇન્ફોર્મેશન આપેલી હશે અને એ ઇન્ફોર્મેશનની મદદથી તમારે અમુક વસ્તુ શોધવાની કહેશે। એના સિવાય બીજા નંબરનો પ્રશ્ન તમે જુઓ, કેટલા ગુણિત હશે, કેટલી સંખ્યા હશે, હિન્ટ તમને આપી દઉં, એનો મતલબ કે તમારે n શોધવાનો। એના પછી વિદ્યાર્થી મિત્રો સરવાળા માટેનું તમારી પરીક્ષામાં પૂછાઈ જાય કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો, 5 વડે વિભાજ્ય પ્રથમ 50 ધન પૂર્ણાંકોનો સરવાળો। આ વિભાગ સી માં પૂછાઈ જાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। એના પછી આવો પ્રકારનો પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર? આ બધા મેં સમજાયેલા પણ છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો। એના સિવાય વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ આ પ્રકારના ક્વેશ્ચનો। તમને એમ કહે કે n પદોનો સરવાળો કરો, શું કહેશે? n પદોનો સરવાળો કરો। તમે જોઈને કન્ફ્યુઝ થશો, સર આમાં શું કરવાનું? બહુ ઈઝી છે। તમને આ પ્રમાણે કંઈક આપેલું હશે, nમું પદ આપેલું હશે, તમને કહેશે n પદોનો સરવાળો। તો સૌથી પહેલા તમારે સમાંતર શ્રેણી બનાવવાની। કઈ રીતના સમાંતર શ્રેણી બનાવશો? જો n બરાબર 1 મૂકો તો આપણને કેટલા મળી ગયા? 5। n બરાબર 2 મૂકો, કેટલા મળી ગયા? 7। n બરાબર 3 મૂકો, કેટલા મળી ગયા? 9। તો 5 7 9 આ પ્રમાણે એક સમાંતર શ્રેણી મળી ગઈ। બસ સમાંતર શ્રેણી વિદ્યાર્થી મિત્રો તમને મળી જાય, અને થોડુંક ઉપર કરી દઉં। સમાંતર શ્રેણી વિદ્યાર્થી મિત્રો મળી જાય, એના ઉપરથી આપણને આ બધી ઇન્ફોર્મેશન મળી જાય। a એટલે શું થશે? પ્રથમ પદ કેટલું આપેલું છે? 5। d એટલે 7 માંથી 5 બાદ કરશો એટલે કે 2। અહીંયા આપણને એમ કીધું છે 24 પદોનો સરવાળો। કેટલા પદોનો સરવાળો? 24 પદોનો સરવાળો। તો n બરાબર કેટલા લખવાના? 24 લખી દેવાના। બસ સરવાળા માટેનું સૂત્ર આપણને ખબર જ છે, Sn વાળું। તો અહીંયા તમે જોઈ શકો છો આ સરવાળા માટેનું સૂત્ર છે, n બરાબર 24, 24 ના અડધા કેટલા થઈ જશે? 12। a બરાબર 5 મૂકવાના, તો 5 દુ 10, 24 પદોનો સરવાળો, તો n બરાબર 24, 24 માંથી 1 જશે 23, અને d બરાબર 2 શોધી દીધા। 23 દુ કેટલા થશે? 46, 46 ને 10 56, 56 ગુણ્યા 12 કરશો તો આવશે 672। તો સરવાળો તમને ડાયરેક્ટ ના પૂછાય, આ રીતના પૂછાય। એક આ પ્રમાણે પદ આપેલું હોય, સમાંતર શ્રેણી જાતે બનાવવાની અને એનો સરવાળો કરવાનો। એના પછી 7મો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો જ દાખલો છે, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। આમાં તમને શું કીધું છે ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો, સરસ દાખલો છે। ત્રીજું પદ કેટલું આપેલું છે? 4। તો મેં શું લખી દીધું? a3 બરાબર 4। નવમું પદ કેટલું આપેલું છે? -8। તો મેં a9 બરાબર શું લખી દીધું? -8। આ તો તમને ખબર પડી ગઈ હશે। એના પછી વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જો, a3 ની જગ્યાએ હું શું લખી શકું? a + 2d બરાબર 4, an વાળા સૂત્ર પરથી 1 બાદ કરીને લખી દેવાનો, 3 હોય તો 2 લખી દીધા। અહીંયા 9 છે તો a + 8d બરાબર -8। તો જ્યારે પણ તમે ધ્યાનથી જોઈ લેજો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે શું કરવાનું? આ પ્રમાણે બે સમીકરણ બનાવવાના। આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ। એ બંને સમીકરણને વિદ્યાર્થી મિત્રો તમારે લૂપની મદદથી સોલ્વ કરવાના। શેની મદદથી? લૂપની રીતથી। અહીંયા તમે જોઈ શકો છો આ બે સમીકરણ આપેલા છે, એ બે સમીકરણને મેં લૂપની મદદથી સોલ્વ કર્યા। પ્લસ એ માઇનસ એ કટ થઈ જશે, 8 માંથી 2 જશે 6, બરાબર? તો d ની કિંમત -2 મળી। એ d ની કિંમત તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકશો તો તમને શું મળી જશે? a મળી જશે। તો આ પ્રકારના દાખલામાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા તમારે બે સમીકરણ બનાવવાના, એ બે સમીકરણને લૂપની રીતથી સોલ્વ કરવાના, ત્યારે તમને a ની અને d ની કિંમત મળશે। એના સિવાય તો મેં બીજી હિન્ટ આપું, જ્યારે પણ તમને એમ કે કયું પદ, તો કયું પદ એનો મતલબ શું શોધવાનું? n શોધવાનું। જ્યારે પણ તમને એમ કે કયું પદ, એનો મતલબ શું શોધવાનું? n।
અને કયું પદ પછી જે તમને જે આપેલું હશે ને એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાશે? an કહેવાશે. કયું પદ એટલે n શોધવાનું અને કયા પદ પછી જે પણ તમને સંખ્યા આપેલી હશે અને આપણે શું કહીશું? an કહીશું. તો બસ an વાળું સૂત્ર મૂકવાનું. તમને ખબર છે an વાળું સૂત્ર શું થાય? તમે કિંમત મૂકશો એટલે તમને શું મળી જશે? n મળી જશે. તો કયું પદ 0 હશે? તો 5મા નંબરનું પદ શું હશે? 0 હશે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. એના પછી 8મો દાખલો પણ સારો દાખલો છે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે, તમારા પરીક્ષામાં પૂછાઈ શકે છે, સ્વાધ્યાયનો છે. એમ કીધું છે કે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓના n ના પદ સમાન હોય? એનો મતલબ કે તમને એમ કીધું છે an સરખું હોવું જોઈએ. કયા પદ માટે? એટલે કે તમારે n શોધવાનું છે. તો આપણને જે બે સમાંતર શ્રેણી આપી છે વિદ્યાર્થી મિત્રો, એના ઉપરથી આપણે a અને d લખી દઈએ. a એટલે પ્રથમ પદ, d એટલે તફાવત. તો એ મેં બે વસ્તુ લખી દીધું. an શું હશે? સરખું હશે. આ સ્વાધ્યાયનો જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. એ લોકો રકમ બદલશે તો પણ તમને આવડી જશે. હવે શું કરવાનું? બે વખત તમારે an નું સૂત્ર લખવાનું. અહીંયા તમે જોઈ શકો છો. બે વખત શું લખી દેવાનું? an નું સૂત્ર લખી દેવાનું. મને a અને d ખબર છે તો a અને d ની કિંમત આપણે લખી દેવાની. એના પછી n આપણે શોધવાના છે તો n ની જગ્યાએ તો n જ લખવાનું. આ બે અંદર આપી દઈશું, અહીંયા 7 અંદર આપી દઈશું. એના પછી n વાળા પદ એક બાજુ લખવાના, અચર પદ એક બાજુ લખવાના. એને તમે સરસ રીતના સોલ્વ કરશો તો તમને n ની કિંમત મળી જશે. તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, બાકી તમને આવડી જશે. બરાબર? સાદુરૂપ આવડતા ના આવડે તો કમેન્ટમાં જણાવજો, તમને શીખવાડીશ. બરાબર? ચલો, એના પછી છેલ્લો દાખલો, બે દાખલા હું તમને બતાવું. આ તો પહેલો દાખલો હતો, એના જેવો જ છે. અહીંયા તમને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? પ્રથમ પદ આપેલું છે, 8મું પદ આપેલું છે, d અને a4 શોધવાનું છે. તો આપણું ફોકસ અહીંયા હોવું જોઈએ 8મા પદ ઉપર. એ 8 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? a + 7d લખી શકીએ. હમણાં જ મેં તમને કીધું એક બાદ કરીને લખી દેવાના. તો અહીંથી આપણને વિદ્યાર્થી મિત્રો શું મળી ગયું? d મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો. થોડુંક ઝૂમ આઉટ કરી દઉં. વેઇટ, અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને શું મળી જશે? d મળી ગયું. d મળી ગયું પછી ચોથું પદ શોધવું છે. તો a4 બરાબર શું લખાય? a + 3d. એ આપણને ખબર છે, d આપણને ખબર છે. કિંમત મૂકશો, જવાબ મળી જશે. બરાબર? સ્વાધ્યાયનો દાખલો છે. એના પછી આ દાખલો હમણાં મેં તમને હિન્ટ કીધી. જ્યારે પણ તમને એમ કે કેટલા પદોનો સરવાળો, એનો મતલબ શું શોધવાનું હશે? n શોધવાનું હશે. અને આપણને સરવાળો આપેલો છે તો SN વાળું સૂત્ર વાપરવાનું. થોડુંક હું ઝૂમ કરી દઉં, તમે ધ્યાનથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. સારો દાખલો છે, ચોપડીનો જે દાખલો છે સ્વાધ્યાયનો. જ્યારે પણ તમને એમ કે કેટલા પદ એટલે કે n શોધવાનું, સમાંતર શ્રેણી ઉપરથી તમને a મળી જશે, સરવાળો એટલે કે SN તમને આપેલું છે, d તમને મળી જશે. વાળા પરથી તમે શું કરશો? કિંમત મૂકશો. અહીંયા તમે ધ્યાનથી જો, યાદ રાખજો, જ્યારે પણ તમને સરવાળો આપેલો હોય અને n શોધવાનું કે તે તમારે બીજા ચેપ્ટરનો પણ યુઝ કરવું પડશે. તમે એનું થોડુંક સાદુરૂપ આપશો ને વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે સ્ક્રીનશોટ લઈને તમે સાદુરૂપ આપજો એક વખત. ત્યારે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમને આ પ્રમાણે એક શું મળશે? દ્વિઘાત બહુપદી મળશે. અને એને તમારે પહેલા ચેપ્ટર નહીં પરંતુ બીજું ચેપ્ટર જે તમારું છે બહુપદી, એની મદદથી તમારે સોલ્વ કરવાનું. તમને ખબર હશે આપણે શૂન્ય શોધતા હતા. બરાબર? તો એ પ્રમાણે જે પ્રમાણે શૂન્ય શોધતા હતા ને એ પ્રમાણે તમારે સોલ્વ કરવાનું. તો અહીંયા તમે સ્ક્રીનશોટ લેજો એટલે તમને આઈડિયા આવી જશે. બે કિંમત મળે છે n ની, 13 અને 4. એટલે કે 13 પદોનો સરવાળો પણ થશે, 4 પદોનો સરવાળો પણ થશે. બરાબર? તો સ્ક્રીનશોટ તમે લઈ લેજો જેથી તમને આઈડિયા આવી જાય. આ 10મા નંબરનો દાખલો, આ છે તમારો 9મા નંબરનો દાખલો. ચોપડીના ઉદાહરણ હશે વિદ્યાર્થી મિત્રો. બરાબર? એના સિવાય પ્લેલિસ્ટમાં બહુ બધા વિડીયો તમને મળી રહેશે પ્રથમ પરીક્ષા માટે અલગ અલગ વિષયના. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.